ત્રણ વસ્તુ ખૂબ ફેમસ હોય. જેમ અમદાવાદની રથયાત્રા ફેમસ છે, જે જ રીતે વડોદરાના ગરબા ફેમસ છે, એ જ રીતે ગોધરાની વિસર્જન યાત્રા ખૂબ જ ફેમસ છે. એ 1999માં હું 7મા ધોરણમાં હતો અને આ જ રીતે 10-10 રૂપિયા ઉઘરાવી અમે ગણપતિની સ્થાપના કરી હતી. ગોધરાનું નામ છે ગૌધરા, એ નામથી અમે ગૌધરા મહારાજા નામ આપવાનું યુવાનોએ નક્કી કર્યું હતું. ગણપતિ દાદાના આગમનથી લઈને વિસર્જન સુધી કોઈ પણ વિઘ્ન નડતું. એક વાત કહું કે અમે ટિકિટ રાખતા નથી. ગોધરા શહેરમાં પણ જે ટિકિટ પ્રથા હતી એ પણ હાલ નાબૂદ થઈ ગઈ છે કે ઘણા લોકો તો રડતા પણ હોય છે. આજે જેમ કે અમારા ગણપતિ વિસર્જન યાત્રામાં નીકળે, લોકોની આસ્થાઓ જોડાયેલી છે, લોકોની લાગણીઓ બી જોડાયેલી છે અને મૂર્તિની એક હાઇટ ચોક્કસ નક્કી હોવી જોઈએ અને એક ડીજેની બી હાઇટ ચોક્કસ લંબાઈ અને પહોળાઈ એ નક્કી હોવું જોઈએ. આ જગ્યાનો ખરેખર એક મહિમા છે, સત્ય છે, એટલી જ અમે એમનું નામ ગૌધરાના મહારાજા પાડ્યું છે. તો આપણી વચ્ચે છે આજે દીપેશસિંહ ઠાકોર. આમ તો ગોધરા નગરપાલિકાના કાઉન્સિલર તરીકેની જવાબદારી, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના પ્રભારી અને હાલ શિવગંગા ગ્રુપ કે જે આજે મધ્ય ગુજરાતમાં એક બહુ પોતાની એક અલગ ઓળખ રાખે છે એવા ગ્રુપના અધ્યક્ષ. તો દિપેશભાઈ, તમારું સ્વાગત છે પોડકાસ્ટ વિથ ગોધરામાં. શિવગંગા ગ્રુપ, એની શરૂઆત કેવી રીતે થઈ? શિવગંગા ગ્રુપની શરૂઆત એમ જોવા જઈએ તો અમે નાના હતા, 7મા ધોરણમાં ભણતા હતા અને સ્કૂલની અંદર તમામ 45 સ્ટુડન્ટોએ 10-10 રૂપિયા ભેગા કરી અને એક ગણેશજીની પ્રતિમાનું અમે લાવ્યા હતા. અને ત્યારબાદ એક પ્રશ્ન એવો ઊભો થયો હતો કે સાંજે 5:30 વાગે તો સ્કૂલ બંધ થઈ જાય, પણ હવે સાંજે જ જો એની પૂજા અર્ચના ના થાય તો તે નકામું હતું. એટલે મેડમ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે જેનું ઘર સૌથી નજીક હોય તેના ઘરે સ્થાપના થાય. તો મારા સ્કૂલની સામે જ મારું ઘર હતું, તો અમારા સ્કૂલના મારા ઘરની પાસે એક ફળિયામાં મંદિર છે, ત્યાં આ ગણપતિની સ્થાપના થઈ હતી. ત્યારબાદ દિવસે દાદાનો ચમત્કાર અને દાદાની પોપ્યુલારિટી વધતી ગઈ. તો એ જ ગણપતિ દાદા પછી બજારમાં એટલે કે બહાર ગૌધરાના મહારાજા તરીકે તેની સ્થાપના થઈ. અને આજે તમે જુઓ છો તો મધ્ય ગુજરાતમાં, જેમ તમે નીરવભાઈ કીધું કે મધ્ય ગુજરાતમાં એક ઓળખ ગૌધરાના મહારાજાની છે. તો આજે મને એ કહેતા આનંદ થાય છે કે નાનાથી નાના લોકો અને મોટાથી મોટા લોકો ગૌધરાના મહારાજાના દર્શન કરવા માટે આતુર હોય છે. મને હજુ પણ યાદ છે કે આપે જ્યારે યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારીમાં હતા ત્યારે પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ દાદાના દર્શન કરવા માટે અહીંયા આવ્યા હતા. એ પ્રસંગમાં એવું હતો કે અમારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય ઋત્વિજભાઈ પટેલ એ અમારા અધ્યક્ષ હતા અને અમે એમને આમંત્રણ આપ્યું હતું. હું પંચમહાલ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યો હતો. અમે ઋત્વિજભાઈને અમારા આખા આયોજનની એની આખી વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને બધું બતાવ્યું હતું. તો ઋત્વિજભાઈએ અમને શ્યોરિટી આપી હતી કે આ વખતે હું તમારા ગૌધરાના મહારાજાના આગમનમાં આરતી કરવા આવીશ. અને માનનીય ઋત્વિજભાઈ અમારા તે આરતી કરવા આવ્યા હતા. એ વખતે અમે 2 એક્ટિવિટી પણ રાખી, બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું હતું અને એ વખતે અમે મેડિકલ ચેકઅપ કેમ્પ પણ રાખ્યો હતો. અને ઋત્વિજભાઈ ખરેખર અહીં આવી અને આરતી કરી અને તેમને બી ખૂબ ધન્યતા અનુભવી હતી. અને એના પછી એમને વિવિધ મંડળોની પણ મુલાકાત લીધી હતી. અને ગોધરામાં એક એવો પ્રસંગ ઊભો થયો હતો કે પ્રદેશ લેવલથી કોઈક ડાયરેક્ટ એક ગોધરા જેવા ટાઉનમાં અને આરતી કરવા આવ્યો હતો. એવો પ્રસંગ સૌ પહેલી વાર હતો. અરે વાહ. બીજું તમે જે ઘટના કીધી એમાં એવું કીધું કે એક મેડમ હતા, જે મેડમે અમને એક આગ્રહ કર્યો હતો. એ મેડમનું નામ અથવા એ મેડમ વિશે કંઈ જાણકારી? એ મેડમનું નામ છે રેખાબેન પરમાર. તેઓ હાલ પાંજરાપુરમાં રહે છે અને હાલ તેઓ જોબ કરે જ છે, પણ હાલ તેઓ નિવરા સ્કૂલની અંદર છે. અને તેમના થકી અમને આ એક માર્ગદર્શન મળ્યું હતું કે જેનું ઘર નજીક હોય ત્યાં સ્થાપના થાય. ત્યારથી જ આ તો એ મેડમ આવે છે દર્શન કરવા? એ મેડમ પણ આવે છે, એમના પરિવારના લોકો પણ આવે છે અને તે પણ ખૂબ આ નાનાથી લઈને છેક મોટે સુધી પહોંચ્યો તે લોકો એ પણ એ દિવસને વાગોળે છે અને આજે પણ એ દિવસને યાદ કરે છે કે ખરેખર એક નાનું કામ કેટલા મોટા સ્વરૂપમાં આજે ગણપતિ દાદાનું થઈ ગયું છે. અને લોકો કહેવા જઈએ તો ગુજરાતમાં એક ઓળખ ઊભી થઈ રહી છે, એવો એક પ્રસંગ એમના માર્ગદર્શનથી અમને મળ્યું. આમ તો જોવા જઈએ તો આખા ગુજરાતમાં વાયરલ થયા ઘણા બધા વિડીયો, લોકોએ બહુ જોયા. ઘણા બધા પેજીસ, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા, જ્યાં જુઓ ત્યાં એના આગમનના દ્રશ્યો બહુ ફેમસ થયા. મને ખાલી સમજવું છે, આમ આ ગોધરા સિટી અને ગોધરાના સાથે જોડાયેલા જેટલા બી લોકો છે એને સમજવું છે કે આગમનની જે ઘટના છે એ આટલી ભવ્ય હોય એ પહેલાં ક્યારે જોવા નહોતું મળતું કે આગમન આટલું ભવ્ય હોય. તો હાલ આગમન સાથેની યાદો તમારી, જે આગમન થતું એના આયોજન વિશે તમે કંઈ કહેવા માંગો?
પહેલાં નીરવ એમ કહું કે ગોધરા શહેરમાં જે ગણપતિ થતા હતા તો આગમન પ્રથા લગભગ નહોતી, પણ 2011-12થી મને યાદ છે કે સૌ પ્રથમ અમે એક નાનું ડીજે અને ગણપતિ દાદાને રંગે ચંગે લાવવાની એક ઉજવણી થાય અને એક નવો પ્રસંગ ઊભો થાય એના માટે અમે એક નાનામાં નાનું ડીજે લાવી અને ગણપતિ દાદાની વિસર્જન તો યાત્રા નીકળે જ છે, પણ આગમન યાત્રા પણ નીકળે એવો એક વિચાર આવ્યો હતો. અને પછી અમે આ આગમન યાત્રા માટે ખૂબ મહેનત કરી અને પછી આગમન યાત્રા આજે તમે જોઈ રહ્યા છો એ નાની આગમન યાત્રા આજે ગોધરા શહેર માટે અને ગોધરાના તમામ મંડળો આજે આગમન યાત્રા ખૂબ રંગે ચંગે ઉભે છે. જે લોકો વિસર્જન યાત્રામાં ખર્ચો નથી કરતા કે એમ નથી કરતા એ રીતે આગમન યાત્રામાં દાદાને લાવવા માટે તે લોકો મહિના સુધી તૈયારી કરતા હોય છે અને એ લોકોનું આખું પ્લાનિંગ હોતું હોય છે. અને આજે ગોધરા શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં તમામ મંડળો દ્વારા જેની જે યથાશક્તિ છે એ પ્રમાણે દાદાને રંગે ચંગે લાવીને ગોધરા શહેરના તમામ મંડળો આગમન યાત્રાને ખૂબ રંગે ચંગેથી ઉજવણી કરતા હોય છે. એવું કહેવાય છે બહુ વરસાદ પણ હતો આ વખતે અને મૂર્તિને તમારે જેટલા સમયે તમે નક્કી કર્યું હતું આગમનની અંદર એટલી બધી ભીડ થવી એટલે તમારું સ્વાભાવિક છે કે આટલી બધી મોટી સંખ્યામાં લોકો આવતા હોય એટલે આયોજનની અંદર ક્યાંક ને ક્યાંક સમયની મર્યાદા જે હોય એનાથી થોડું લેટ થતું હોય. તો એ વખતે પડતી તકલીફો આટલી કારણ કે સંખ્યા તમે નક્કી કરી હોય, ફોર એક્ઝામ્પલ તમે 1000 લોકો નક્કી કર્યા હોય તો જ્યારે આગમનની અંદર 10-15,000 20,000 કેટલી સંખ્યા હોય છે ત્યાં? આ વખતે નીરુભાઈ મને સૌથી વધારે અચંબો એ લાગ્યો કે આટલો બધો વરસાદ અને પવન સાથે વરસાદ, અને મારે તમને જણાવતા એક આનંદ થાય છે કે અમારા આગમન યાત્રામાં પંચમહાલ જિલ્લો, મહીસાગર જિલ્લો અને દાહોદ જિલ્લો એના તમામ યુવાનો અમારી આગમન યાત્રામાં જોડાતા હોય છે અને ગોધરા શહેર એમ કરીને તમામ લોકો અમારી આગમન યાત્રામાં જોડાતા હોય છે. અને આ વખતે આટલો વરસાદ, આટલો પવન સાથે વરસાદ અને ખૂબ વરસાદની વચ્ચે પણ આગમન યાત્રા નીકળી તો દર વખતે જે પબ્લિકો છે એના કરતાં પણ વધારે પબ્લિક, અને પબ્લિકનો ક્રેઝ એટલો બધો હતો કે જ્યાર સુધી ગણપતિ દાદાને દર્શન ના થાય ત્યાર સુધી પબ્લિક વરસાદમાં પોતાના સ્થાન ઉપર જો આગમન યાત્રામાં પાયા હોય તો આપણે દ્રશ્યો જોયા હશે, જે માણસ જ્યાં ઊભું છે એને ત્યાં જ ઊભું રહેવું પડે. જો એને આગળ જવું હોય કે પાછળ આવવું હોય એને હલવા માટે પણ જગ્યા નથી. એટલી બધી વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગોધરાના અને આજુબાજુના તમામ જિલ્લાના લોકો જે ગણેશ ભક્તો આવ્યા હતા તે લોકોએ આ વરસાદને પણ પાછળ પાડી અને વરસાદને પણ થમી જવું પડે એ રીતની એક ઘટના ઘટી અને લોકોએ ગોધરાના મહારાજાને ઠેર ઠેર વધાવ્યા. દિવેશભાઈ, આ આયોજન ટોટલ તમને યાદ હોય તો કેટલા વર્ષથી તમે કરી રહ્યા છો, મતલબ તમે પૂરેપૂરું ઇન્વોલ્વ હોય એમાં? મેં નીરવભાઈ આપણે કીધું કે 1999માં હું 7મા ધોરણમાં હતો અને આ જ રીતે 10 રૂપિયા ઉઘરાવી અમે ગણપતિની સ્થાપના કરી હતી. એટલે આજથી 25 વર્ષથી હું ગણપતિ દાદાના કાર્યમાં કાર્યરત રહું છું. અને નીરવભાઈ એક વાત આપણે બીજી બી શેર કરવા માગું છું કે આ ગણપતિ દાદા કંઈ એક દિવસ માટે કે 5 દિવસ માટેનું પ્લાનિંગ નથી હોતું. અમે જ્યારે પણ ફ્રી હોઈએ, જ્યારે પણ ગ્રુપમાં બેસતા હોય તો 365 દિવસમાંથી 250 દિવસ ગણપતિ દાદાની દિવસ દરમિયાન એકવાર તો ચર્ચા નીકળે જ કે આવતા વર્ષે આપણું શું પ્લાનિંગ હશે, કે આપણે શું કરીશું, કે શહેર માટે આપણે શું સારું કરી શકીએ. એવું 250 દિવસ રૂટિનમાં ચર્ચા થતી હોય. ગણેશ મહોત્સવ જે સંપૂર્ણ આયોજન છે એમાં નામ આપવામાં આવે છે ગૌધરાના મહારાજા. ગૌધરા અને એના મહારાજા આ પર્ટિક્યુલર જે શબ્દની ઉત્પત્તિ થઈ એની પાછળની કોઈ સ્ટોરી, કોઈ યાદગીરી? ગૌધરાના મહારાજા આપવાનું અમે ગ્રુપમાં બેઠા હતા અને જે આ ગોધરા જે ખરેખર ગાયોની ધરા હતી એનાથી આપણા શહેરનું નામ ગોધરા નથી પણ આપણા શહેરનું નામ ગૌધરા હતું. જે રીતે દિવસે દિવસે ગણેશ મહોત્સવ અને ગૌધરાના મહારાજાનું લોકો વધતું ગયું, મહિમા એમનો વધતો ગયો તો અમે નક્કી કર્યું કે જે આપણું ખરેખર ઓરિજિનલ ગોધરાનું નામ છે ગૌધરા, એ નામથી અમે ગૌધરા મહારાજા નામ આપવાનું અમારા સમિતિ દ્વારા અને અમુક યુવાનોએ નક્કી કર્યું હતું. ત્યારથી અમે ગૌધરાના મહારાજાથી એમની સ્થાપના અને એક નામ આપ્યું. મહારાજા ઉપાધિ તમે જે આપી છે એ ઉપાધિને શોભે એવું તમારે આયોજન કરવું પડે, ડેકોરેશન કરવું પડે. તો એક તો મૂર્તિ જે બનાવે છે એ કલાકાર વિશે થોડીક વાત, કે કોણ બનાવે છે, કેટલા સમય લાગતો હોય છે, એનું રૂપ કેવી રીતે નક્કી થાય છે અને એ ક્યાંથી હોય છે? જે રીતે મહિમા મોટો થયો અને આપણે જેમ કીધું કે આ કઈ રીતે બધું થાય, તો મૂર્તિકાર છે જે ભરતભાઈ કહાર જેઓ બરોડાના છે અને તેઓ એમ કહેતા મને આનંદ થાય છે કે જે ગુજરાત લેવલે
તો નહીં, પણ ભારત લેવલે તેમનું નામ ખૂબ વિશ્વવિખ્યાત છે. તેમને માનનીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે અહીં CM હતા તેમના થકી અટલ બિહારી વાજપેયીજી અને લાલકૃષ્ણ અડવાણીજી પ્રધાનમંત્રી હતા, એમના હાથથી પણ તેમને સન્માનિત કર્યા છે. અને એમની જોડે એવા બધા એમને શિલ્ડ એવોર્ડો મળ્યા છે, એમનાથી એમને સન્માનિત કર્યા છે, એટલા એક લેવલના છે. અને તેઓ અમને દર વખતે નવી નવી ડિઝાઇન, એટલે કે કયા સ્વરૂપમાં ગણપતિ દાદા બેસશે એના માટેનું તે પોતે સ્ક્રેચ કરે છે, ડ્રોઈંગ કરે છે, અને એ ડ્રોઈંગ અમને આપે છે. એના પરથી અમે નક્કી કરતા, એ લોકો અમને 2 થી 3 સ્ક્રેચ દોરીને આપતા હોય છે. એના પરથી નક્કી કરવાનું છે કે ગૌધરાના મહારાજાનું આ વખતે સ્વરૂપ કેવું છે. જો તમે આ વખતે જોશો તો શિવગંગા ગ્રુપ નામ છે, તો આખું શિવ પરિવારની અંદર અમે ગૌધરાના મહારાજાનું આગમન આ વખતે એમની સ્થાપના કરવાના છે. ઉપર શંકર ભગવાન છે, પાર્વતી માતા છે, કાર્તિકે છે, ગણપતિજી છે, તેમના જે વાહન છે આપણે નંદી છે, અને આ બાજુ સિંહ છે, અને નીચે મોર છે. એ રીતે આખો અમે કોન્સેપ્ટ આ વખતે નક્કી કર્યો છે, અને શિવ પરિવારની થીમમાં ગૌધરાના મહારાજાનું આ વખતે સ્થાપના થવાની છે. અચ્છા, જે સ્થાપના થાય છે અને જ્યારથી એનું સ્વરૂપ મોટું થયું, આખું ગોધરા જોવા આવે એ લેવલ પર થયું, તો એ જે સ્થાપના થાય છે એ સ્થાપના કઈ જગ્યાએ થતી હોય છે, અને એ સ્થાપનાનું થોડું કોઈક મહત્ત્વ હોય અથવા કોઈ યાદો જોડાયેલી હોય? આ જે સ્થાપનાનું સ્થળ છે તે કલાલ દરવાજામાં આવેલું છે. ત્યાં પહેલાં તો નીરવભાઈ હું કલાલ દરવાજાની એક સ્ટોરી કહું કે કલાલ દરવાજામાં આખો વિસ્તાર, એ વિસ્તારમાં ગણપતિ થતા નહોતા, એ આખો અંધકાર, કોઈ પણ તહેવાર હોય તો ત્યાં અંધકારમય રહેતેલું. તો અમે વિચાર્યું હતું કે ભાઈ ધીમે ધીમે અમે ગણપતિ ગયા, તો ત્યાં અમે ગણપતિની સ્થાપના થઈ. જે સ્થાપના થાય છે તે પણ એ જગ્યા પણ અમારા એક મિત્ર છે CN પરમાર, જે અહીં ગેસ એજન્સી છે, એમને જગ્યા છે તે અમને નિઃશુલ્ક, એમને ઉપે ચંદુ કાકા તરીકે ફેમસ છે, એમનું નામ છે. અને એ અમને નિઃશુલ્ક, અને એ પણ અમને ખૂબ મદદ કરતા હોય. આ જગ્યા જે છે જ્યાં સ્થાપના થાય છે ચંદુ કાકાની જગ્યા, એ ચંદુ કાકાની જગ્યા છે. અને તમે એ જગ્યામાં તમને આ સ્થાપના થાય છે, એ ગણપતિનું સત કહું તો નીરવભાઈ, ત્યાં બહુ લોકોની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. ત્યાં તમે જુઓ તો આ દિવસે ને દિવસે અમને કોઈ પણ વિઘ્ન, ગણપતિ દાદાના આગમનથી લઈને વિસર્જન સુધી કોઈ પણ વિઘ્ન નડતું. હા, નાની મોટી મુશ્કેલો આવતી હોય છે કે આવશે, પણ કોઈ પણ દાડે કોઈ એવું વિઘ્ન નથી આવ્યું જેના લીધે ગણપતિ દાદામાં અમને તકલીફ પડી. આ જગ્યાનો ખરેખર એક મહિમા છે, સત છે, એટલી જ અમે એમનું નામ ગૌધરાના મહારાજા પાડ્યું છે. ટૂંકમાં એક રાજા તરીકે બિરાજમાન થઈને પ્રજાની સામે પડતી દરેક તકલીફોને એ હરવાનું કામ કરે છે, એટલે તમે એમને મહારાજા તરીકે ગણી રહ્યા છો. બીજું હું તમને એ પણ પૂછવાનો હતો કે આમાં કોઈ એવી સ્ટોરી જે તમે કીધું કે ઘણા બધા લોકોની મનોકામના પૂરી થતી હોય છે, ઘણી એવી કોઈ વિશ રાખી હશે કે જેને પૂરી થઈ હશે, તો એવા કોઈ કિસ્સા, 1-2 કિસ્સા તમે કહી શકો કે જે તમને ધ્યાનમાં હોય? એવો જે મન્નતોના જે લોકો મન્નત માનતા હોય છે, એમાંથી એક કિસ્સો ગઈ વખતે જ અમારી સામે આવ્યો હતો કે આપણા જે જાણીતા પત્રકાર છે પ્રદીપભાઈ સોની અને કેતકીબેન સોની, મામા કહે છે બધા, મામા તરીકે જેઓ ઓળખાય છે, એ લોકોના દીકરી, જેમના દીકરીએ જજની એક્ઝામ આપી હતી, એમણે જજની એક્ઝામમાં એમની દીકરી અમારા ગૌધરાના મહારાજાની બાધા રાખી હતી. તો અમે તો આરતીનો સમય હતો, અમે બધી તૈયારી કરી રહ્યા હતા, અને અમે બસ આરતીની તૈયારીની શરૂઆત થઈ જ રહી હતી. એવામાં એ દીકરી અને એમના પરિવાર સાથે, એમના હસબન્ડ સાથે તેઓ અમારા ગૌધરાના મહારાજાને દર્શન કરવા આવ્યા હતા. પ્રસાદી લઈને એમને જે રાખી હતી બાધા એ પૂરી કરવા આવ્યા હતા. તો અમે પૂછ્યું કે કેમ આવ્યા છો, તો કે અમે આ રીતે મેં ગૌધરાના મહારાજાની જજની એક્ઝામની બાધા રાખી હતી, તો તેઓ સ્પેશિયલ જ્યાં એમનું પોસ્ટિંગ હતું ત્યાંથી રજા લઈ અને એમના હસબન્ડ સાથે અને એમના પરિવાર સાથે અમારા ગૌધરાના મહારાજાની મન્નત પૂરી કરવા હતા. આવા તો અનેક કિસ્સા છે કે તમે એવા તો કેટલા બધા મન્નતો પૂરી થઈ, લોકો અમને સામેથી આવવાનું કહે કે અમે આ બાધા રાખી હતી તો આ થયું. જો તમે જોવા જાઓ તો એક રીતે મારી પણ, તમે જે રીતે દિવસે દિવસે તમારા જીવનમાં બી મારા વ્યક્તિગત જીવન, હું તમને ખાસા વખતથી જોઉં છું, તમે યુવા મોરચાની અંદર જવાબદારીમાં, નગરની જવાબદારીમાં, પાર્ટીની ઘણી બધી નાની મોટી જવાબદારીમાં, કાઉન્સિલર તરીકેની જવાબદારીમાં જે રીતે કામ કરી રહ્યા છો, તો કોઈક એવી શક્તિ તમને મળતી હશે જે શક્તિના લીધે તમે આ બધી વ્યવસ્થાઓમાં તમારું સંપૂર્ણ આપી શકો છો. તો એની પાછળ પણ ગોધરાના મહારાજાનો, હા, એમાં અમારા ગૌધરાના મહારાજાનું ખૂબ જ મોટું યોગદાન છે. તેમનાથી અમને બહુ શક્તિ મળે છે. અમારું કોઈ પણ કાર્ય એવું હોય તો અમે અમારે એ સ્થાન પર જઈ, ભલે તો અમે સ્થાપના 5 દિવસ માટે કરીએ છીએ, પણ અમને એવું કોઈ પણ વિઘ્ન નડે કે શહેર માટે કોઈ પણ વિઘ્ન આવ્યું હોય
તો અમે એ સ્થાન ઉપર જઈ ગોધરાના મહારાજાને યાદ કરીએ છીએ અને કહીએ છીએ દાદા આ જે વિઘ્ન શહેર માટે આવ્યું જે આપણા પરિવાર કે કોઈના કુટુંબ માટે આવ્યું તો અમે એની માનતા રાખીએ છીએ એ દિવસોમાં પણ એ માનતા પૂરી થતી હોય છે. વાહ. અચ્છા, આ આયોજન તમે જે કરો છો સ્વાભાવિક છે કે પૈસા વગર થાય નહીં. કોઈ પણ આયોજન કરું, નાનામાં નાનો કોઈ પ્રસંગ કરવો કે મોટો પ્રસંગ, જેના પર આખું ગુજરાત અથવા આખા મધ્ય ગુજરાતની નજર છે, જ્યાં ગુજરાત લેવલના નેતાઓ આવતા હોય, દર્શન કરવા માટે આવતા હોય, અને ખાસ કરીને આટલું મોટું વિશાળ આયોજન થતું હોય, જ્યાં હું વિચારું છું કે ગોધરા, મોટાભાગનું ગોધરા 5 દિવસમાંથી 1 દિવસ તો ત્યાં દર્શન કરવા આવતું હોય છે. તો શું એની પ્રોસેસ હોય છે? કેટલો ચાર્જ હોય છે? કેટલી ફીસ હોય છે? જીરોભાઈ, તમને એક વાત કહું કે અમે ટિકિટ રાખતા નથી. અરે વાહ. અને અમે ગોધરા શહેરમાં પણ જે ટિકિટ પ્રથા હતી એ પણ હાલ નાબૂદ થઈ ગઈ છે. અમે એક કોન્સેપ્ટ જે બનાવ્યો હતો ગોધરાના મહારાજા તરીકે, અને જ્યારથી અમે મહેલની સ્થાપના મહેલ સ્વરૂપમાં દાદાને બેસાડતા થયા ત્યારથી જ તમે જોશો કે ધીમે ધીમે ગોધરા શહેરની ટિકિટ લુપ્ત થઈ ગઈ અને આજે ગોધરા શહેરમાં એક પણ મંડળ ટિકિટ રાખતું નથી. મોટાભાગના મંડળોએ મોટાભાગના મંડળો ટિકિટ રાખતું નથી અને એ મંડળોને ખરેખર ધન્યવાદ છે કે જે ગામડાના લોકો આવે છે, જો સિટીના લોકો તો ચલો 2-5 રૂપિયા ખર્ચીને પણ દર્શન કરી શકે, પણ આપણા ગોધરા શહેરના સરાઉન્ડિંગ એરિયાના ગામડામાંથી જે લોકો આવે છે તે લોકો બિલકુલ મધ્યમ વર્ગના લોકો તો 2 રૂપિયા 5 રૂપિયા ટિકિટ જો 10 જણા આવ્યો તો એક ગણપતિ જોવા માટે 20 રૂપિયા 30 રૂપિયા ચાર્જ થતો હોય, તો એવા જો 50 ગણપતિ પડે તો એમને 1500 થી 2000 રૂપિયા બર્ડિંગ પડતું. એટલે તમામ ગણપતિ મંડળોએ પણ પછી ધીમે ટિકિટ પ્રથા નાબૂદ કરી. ત્યારબાદ તમે જેમ કીધું કે ગોધરા આ જે ગણેશ મહોત્સવ ઉજવાય છે એની અંદર ગોધરાના મહારાજાનું જે ફંડિંગ થાય છે તો એમાં અમારું એક ગ્રુપ છે, એ લોકો મોટા ભાગનું કરે છે અને ગોધરા શહેરના બહુ મોટા લોકો અમને સપોર્ટ કરતા હોય છે. જો આજે એક સારું કામ થતું હોય તો તમને ખરેખર મદદ કરવાવાળો વર્ગ સામેથી આવતો હોય છે. એટલે ગોધરામાં બહુ નામી અનામી લોકો અમને ફંડ પણ આપે છે, અમને આર્થિક મદદ પણ કરે છે. એના સિવાય પણ અમને કોઈ પણ તકલીફ પડે તો તેઓ પણ અમને ખભેથી ખભા મિલાવીને અમને મદદ કરતા હોય છે. ત્યારે જ આટલું મોટું આયોજન સફળ થતું હોય છે. નામ ભલે પ્રમુખ તરીકે મારું જ યાદ, પણ મારી સાથે અને મારી જોડે જે લોકો જોડાયેલા છે અને જે નામી અનામી લોકો અમને મદદ કરે છે, તે અમને ખભેથી ખભે મિલાવીને કોઈ પણ તકલીફ હોય તો અમને અડધી રાતે બધી રીતે મદદ કરતા હોય છે. અરે વાહ. તો વાત સાચી છે તમારી કે પ્રમુખ તરીકે ભલે જવાબદારી તમારી હોય, પણ તમારી સાથે એક ટીમ છે, શિવગંગા ગ્રુપ. આ જે નામ છે શિવગંગા, આખું તમારું ગ્રુપ છે, ટીમ છે, ઘણી મોટી ટીમ હશે. તો આ ગ્રુપ એવી બીજી કઈ એક્ટિવિટી કરે છે કે જે પબ્લિકને લાભ મળતો હોય? નીરવભાઈ, તમે જોયું હતું કે કોરોનાએ આખા ભારત દેશને ભડકે લીધું હતું અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ખૂબ મદદ કરી હતી. લોકોની વેક્સિન આપવાનું કામ હોય કે પછી અનાજ આપવાનું કામ હોય, તો એ અનાજ આ દિન સુધી કન્ટિન્યુઅસ મોદી સરકાર દ્વારા આપવામાં આવે છે. એમાં એક અમારા ગ્રુપમાં અમે બેઠા હતા અને કોરોનાનો કપરો સમય હતો અને અમે જે ગોધરા અને આજુબાજુના જે લોકોની પરિસ્થિતિ જોઈ તો અમારા ગ્રુપ દ્વારા એક નક્કી કરવામાં આવ્યું હતું કે આપણી જોડે શક્તિ છે, આપણી જોડે કામ કરવાની ધગશ છે, તો અમે બધાએ આખા ગ્રુપે ભેગા થઈ પોતાનું ફંડ એક ઊભું કર્યું હતું અને ગોધરા શહેરની અંદર સૌ પ્રથમ 500થી વધારે પરિવારોને અમે દિવસ અને રાત જમવાનું આપતા હતા અને અમારા ગ્રુપ દ્વારા એક નંબર આપવામાં આવ્યો હતો. અમે એને નોટ કરતા હતા અને સતત જ્યાં સુધી કોરોના ચાલ્યો ત્યાર સુધી અમે લોકોને મદદ કરી હતી. અને એના સિવાય પણ ઓક્સિજનનું કામ હોય કે પછી વેક્સિનનું કામ હોય કે બેડનું કામ હોય કે એના સિવાય કોઈ પણ જગ્યાએ કોઈ દર્દીને જવા માટે એમ્બ્યુલન્સ ના મળે કે ગાર્ડને તો અમે એને સાધન પણ પ્રોવાઈડ કરતા હતા. ટૂંકમાં કોરોના કાળ દરમિયાન અમારા ગ્રુપના યુવાનોએ કોઈ પણ જાતનો જોખમથી ડર્યા વગર ગોધરા શહેર માટે તત્પર રહી અને અમે ખૂબ મદદ કરી હતી અને સેવા કરી હતી અને એ સેવાનો લાભ અમને મળ્યો હતો. અને એ સેવા કરતાં જે ડેડ બોડી હોય કે સ્મશાનમાં પણ કોઈ તકલીફ હતી તો અમારા ગ્રુપના યુવાનો મદદ કરતા હતા. એ સિવાય તમે હાલ જે 22 જાન્યુઆરીએ જે 500 વર્ષ જૂનું રામ મંદિર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જેની સ્થાપના થઈ, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપના કરી, એ વખતે પણ અમે અમારા શિવગંગા ગ્રુપ દ્વારા એ ગોધરાના મહારાજાની જ્યાં સ્થાપના થાય છે ત્યાં એક વિશાળ પ્રતિમા, રામ ભગવાનની પ્રતિમાનું આયોજન કર્યું હતું. એક આખું મંદિર ટાઈપ બનાવ્યું હતું અને છેક રોડથી લઈને છેક મંડપ સુધી 5000 દીવાથી આખું ઝગમગ કર્યું હતું. 2 દિવસ એની ઉજવણી કરી હતી.
ભવ્ય આતશબાજી થઈ હતી. એમાં પણ તમે જોયું હશે, એના પણ તમે વિડીયો જોયા હશે, તો એમાં પણ ગોધરા શહેરના લોકો રંગે ચંગે જોડાયા હતા. એટલે ગોધરા શહેરમાં ક્યારે પણ કોઈ પણ તકલીફ હોય તો અમારું ગ્રુપ ખડે પગ જ હોય છે અને અમે એમાં ક્યારે પાછી પાણી કરતા નથી. દીપેશભાઈ, આ જે તમે ફંડની વાત કરી, તમે જે ફંડ ભેગું કરતા હો છો, મારે આમ ન પૂછવું જોઈએ પણ મારે લોકોને ખ્યાલ આવે કે આ આયોજનની અંદર કોઈ એવી ફિગર તમે કહી શકો કે આટલા રૂપિયાનું ટોટલ એક કેટલો ખર્ચો થતો હોય છે એક જે આયોજન તમે જે અત્યારે હાલ કરી રહ્યા છો એની કોઈ ફિગર તમે કહી શકો અથવા તમને અંદાજ આવે ખરો કેટલા થઈ? હાલ જે આ વખતેનો જે અમે બજેટ માંડ્યું હતું એ રીતે આગમનથી લઈને છેક વિસર્જન સુધી 5 દિવસ, અને જે રીતે મૂર્તિ, મંડપ, લાઇટ, ડીજે, પ્રસાદી, આયોજન, એમાં આ વખતે અમે ટોટલ 11 થી 11.5 લાખ રૂપિયાનું બજેટ એક બનાવ્યું હતું. અને બજેટ બનાવવામાં હંમેશા કેવું છે નીરવભાઈ કે ગ્રુપના જે સભ્યો છે એ ડિવાઈડ કરતા હોઈએ છે જેની જેવી શક્તિ, પણ એમાં મોટા ભાગના લોકો અમને ગ્રુપના એક ફિગર નક્કી થતી હોય છે કે 11,000 કે 15,000 એ તમામ ગ્રુપના સભ્યો ફરજિયાત આપે છે. એના સિવાય નાની મોટી એડવર્ટાઇઝમેન્ટ પણ આપે છે. એમાં વર્ષોથી શ્રીનાથજી જ્વેલર્સ, જ્યારે ગોધરાના મહારાજ સૌથી નાના હતા અને જ્યારે સૌથી આજે વિશ્વ વિખ્યાત થયા હોય, તો એમાં શ્રીનાથજી જ્વેલર્સે અમને ખરેખર ખૂબ સપોર્ટ કર્યો હતો. આજે પણ તેમની એડવર્ટાઇઝમેન્ટ અમે લઈએ છીએ, અમને ફંડ આપતા હોય છે. અને બહુ લોકો એવા છે કે જે લોકો નાની મોટી એડવર્ટાઇઝમેન્ટ કરાવતા હોય છે, એમાંથી બી એક સારું એવું ફંડ ઊભું થતું હોય છે. અને સારા લોકો અમને એમાં ફંડિંગ કરતા હોય છે, જેમ કે ડૉક્ટર્સ છે, એડવોકેટ હોય છે, બિલ્ડર્સ હોય છે, સારા પોલિટિકલ્સ હોય છે, એ લોકો અમને આમાં ફંડિંગ કરતા હોય છે અને એમનું સારું એક આયોજન થતું હોય. કોઈ એવા ખરા કે જે એમ કહેતા હોય કે ભાઈ અમે પૈસા આપીશું પણ અમે નામ નહીં આપી શકીએ, કોઈ એવા એકદમ કહેવાય ને કે ગુપ્ત દાન ટાઈપ એવા? હા, ઝીરોભાઈ, એવા બહુ લોકો હોય છે કે જે લોકો અમને દાન આપે છે, પણ તે આપણે જે નોંધ માટે જે ગણપતિ બુક બનાવતા હોઈએ છીએ કે આપણી જોડે બી હિસાબ રહે ને આપણે પબ્લિકને પણ હિસાબ આપી શકીએ, એમાં પણ એ લોકો પોતાનું નામ નથી લખાવતા અને એ લોકો કહે કે જય ગણેશ લખી દેજો, એ ગણપતિ દાદાનું કોઈ પણ નામ લખી તમે અમારો આ ચંદો, તમે અમારો દાન અમારા તરફથી સ્વીકારો. અચ્છા, મને એક વસ્તુ સમજવી છે કે આની ઇકોસિસ્ટમ, ફોર એક્ઝામ્પલ આ જે આયોજન થાય છે, સુશોભનથી લઈને લાઇટ એરેન્જમેન્ટથી લઈને મેનેજમેન્ટથી લઈને પ્રશાસન, પોલીસ મેનેજમેન્ટ, આ તે બધું આવી ગયું એની અંદર. આ આખા એરિયાની અંદર કેટલા લોકોને રોજગારી મળતી હોય છે? આ આખા એરિયાની અંદર તો તમે જોવા જાઓ તો પાન વેચવાવાળા પણ આવતા હોય છે, ફુગ્ગા વેચવાવાળા પણ આવતા હોય છે, નાના મોટા રમકડા વેચવાવાળા પણ આવતા હોય છે, નાનો મોટો જે નાસ્તો મળતો હોય એવા લોકો પણ. તમે આમ જોવા ગણો તો 20 થી 25 પરિવાર એવા છે કે જેને આ સરાઉન્ડિંગ એરિયાની અંદર 5 દિવસમાં રોજગારી મળતી હશે. વિસર્જન યાત્રાની અંદર જે તમારું આયોજન હોય છે એના વિશે કોઈ યાદો જોડાયેલી છે તમારી સાથે? વિસર્જન યાત્રાની અંદર સૌપ્રથમ તો નીલોફરમાં કહીએ કે આપણા વહીવટીતંત્ર એક ટાઈમ આપતો હોય છે. જેમ કે ગોધરાનું સૌથી પ્રખ્યાત પણ એક મંડળ છે વિશ્વકર્મા ચોક, જે વર્ષોથી મારા ખ્યાલથી 60, 70, 100 વર્ષથી હું સમજણો હતો ત્યારથી એ પ્રથમ નંબર પર હોય છે. અને તે વિજય મુહૂર્તમાં 12:39 ત્યાંથી તેનું પ્રસ્થાન થતું હોય છે. અને આપણા વહીવટીતંત્ર દ્વારા પણ મંડળોને આગ્રહ કરવામાં આવતો હોય છે કે ટાઈમસર 12:39 તમે વિશ્વકર્મા ચોક આવી જાઓ. એટલે અમારો મંડળનો હંમેશા એક પ્રયત્ન રહ્યો છે કે વિસર્જન યાત્રામાં ટાઈમસર જોડાઈ જઈએ. એટલે અમે 1 થી 10 નંબરમાં જ નંબર લેતા હોઈએ છીએ. અને અગાઉથી જેમ વિસર્જન યાત્રાની ચોથો દિવસ હોય છે, 5મો દિવસ હોય છે, એ દિવસ રાતથી જ વિસર્જન યાત્રાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. કારણ કે આગળનો આખો મંડપનો શો ખોલવાનો હોય, બેનર શો લાગેલા હોય, ગેટ લાગેલા હોય, એ બધું ખોલવાનું હોય. એટલે અડધી રાતથી જ માનો કે 2 વાગે પબ્લિકનો ફ્લો ઓછો થાય એટલે તે વિસર્જન યાત્રાની શરૂઆત માટે બેનર્સ ખોલવાનું હોય, આગળનું સેન્ટિંગ ખોલવાનું હોય, એવું તમામ મંડળો લાગી જતા હોય છે. અને વિસર્જન યાત્રામાં મને એવી યાદો જોડાયેલી છે કે ખરેખર વહીવટીતંત્રને આપણે જેટલા સેલ્યુટ કરીએ જેટલા ઓછા હોય છે. વહીવટીતંત્ર હંમેશા ખડે પગ રહેતું હોય છે. બહારથી તમે નીરવભાઈ જોશો તો બહારથી બી પોલીસ આવતી હોય છે. એના માટે પણ તે લોકોનો 48 કલાકનો બંદોબસ્ત થઈ જતો હોય છે. છતાંય તે લોકો ખૂબ મદદ કરે છે. ગણપતિ મંડળોને ખૂબ સારી રીતે પ્રોત્સાહન આપીને એ લોકો આગળ વધતા હોય છે. અને એ લોકોનો વહીવટીતંત્રનો એક જ આગ્રહ હોય છે કે ટાઈમસર તમે વિસર્જન યાત્રામાં જોડાઓ. અને મારા તરફથી પણ એક અપીલ હોય છે કે ખરેખર જો તમે ટાઈમસર જોડાઓ, તમે લેટ જોડાશો તો પણ એક ટાઈમિંગ મળશે
અને ટાઈમસર જોડાશો તો પણ એ જ ટાઈમિંગ મળશે. એટલે જો આપણે ટાઈમસર જોડાઈએ તો ખરેખર ગણપતિ વિસર્જન યાત્રાનો જે મહિમા છે અને જે ઉત્સાહ છે એ તમને ડબલ જોવા મળશે. અચ્છા, કેવી કેવી અવ્યવસ્થા સર્જાતી હોય છે વિસર્જનમાં, અને એનું મૂળ કારણ શું હોય છે? તમને કોઈ એક બે અનુભવ હોય? પ્રશાસન તો બહુ સરસ મદદ કરતી હોય છે, પ્રશાસનનો પ્રયત્ન હોય કે ભાઈ બધું સારી રીતે પતે. અવ્યવસ્થામાં નિરુપયોગ કે માનો કે કોઈ ડીજે સિસ્ટમ લઈને આવી ગયું અને તેને ગોધરાની ગલીઓ તમે જો ચોકી નંબર 1થી લઈને છેક પટેલવાળા અને છેક આપણે ત્યાંથી ચાલો કાછિયાવાડ ચોકથી લઈ સ્વામિનારાયણ ચોકથી લઈ અને તમે છેક તળાવ પર આવો તો તમે જુઓ તો 10 થી 11 ફૂટની સ્પેસની જ ગલીઓ છે. જગ્યા છે. હા. તો માનો કે કોઈક જે લોકો જે વર્ષોથી કરે છે ગણપતિ, તો એ લોકોને તો ખબર જ છે કે આટલા ક્રાઇટેરિયામાં ડીજે હોવું જોઈએ, એની ઊંચાઈ આટલી હોવી જોઈએ, એની પહોળાઈ આટલી હોવી જોઈએ, એ આટલા ટ્રેક્ટરમાં જોવું જોઈએ કે આઈસરમાં જોવું જોઈએ. પણ અમુક લોકો જે નવા જોડાતા હોય છે એ લોકોને જો ડીજેની પહોળાઈમાં જો આઈડિયા ના આવે તો જે ડીજે લાંબા થઈ જતા હોય છે તો ડીજે ફસાય, ડીજેનું સ્પેસ ના મળે અને ડીજે ફસાય તો યાત્રા ઘણીવાર 1-1 કલાક 2-2 કલાક ને ઘણીવાર તો 5-5 કલાક પણ યાત્રા લેટ થઈ છે, જેના કારણે પ્રશાસનને પણ તકલીફ પડતી હોય છે અને પાછળ જે ગણપતિ મંડળો છે એ લોકો પણ ખૂબ તકલીફ પડતી હોય છે. અને પછી એ સ્પેસ જે ગેપ પડી જો તમે ડીજે નીકળ્યું અને માનો કે તમે ચોક્કસ નંબર 1 પર ડીજે અટક્યું અને પછી વરઘોડો છેક રાણી મસ્જિદ કે સ્ટેશન રોડ પહોંચી જાય તો તમારે વચ્ચેની જે સ્પેસ કવર કરવાની હોય છે એમાં તમારે સ્પીડમાં કામ કરવું પડતું હોય છે. એટલે જો ડીજેની લંબાઈ અને પહોળાઈ એની ધ્યાનમાં રાખો. અને બીજું કે મૂર્તિની હાઇટ. અચ્છા, મૂર્તિની હાઇટ પણ બહુ ડિપેન્ડ કરતી હોય છે. ભૂતકાળમાં અમારાથી પણ એક વખત હાઇટના ઇસ્યુ થયો હતો અને અમે પણ ખૂબ લેટ થયા હતા. એ દિવસને આજની ઘડી અમે કાન પકડ્યા હતા કે આપણે મૂર્તિની હાઇટ આટલી જોવી જોઈએ અને એકદમ ઇઝી વે આપણે નીકળી જઈએ. એનું કારણ છે ને, જેમ કે અગર મૂર્તિની હાઇટ વધારે હોય, ઉપર JBના વાયરો હોય, કોઈ દુર્ઘટના થવાની સંભાવના છે. હાઇટ માટે એવું સજેલું છે કે મૂર્તિની એક હાઇટ ચોક્કસ નક્કી હોવી જોઈએ અને એક ડીજેની બી હાઇટ ચોક્કસ લંબાઈ અને પહોળાઈ એ નક્કી હોવું જોઈએ. બીજું કે ટાઈમસર વિસર્જન યાત્રામાં જોડાય તો હું માનું છું કે કોઈપણ મંડળને કોઈપણ જાતની હેરાનગતિ બી ના થાય, તે લોકો પોતાના પરિવાર સાથે ખૂબ સારી રીતે આ વિસર્જન યાત્રામાં જોડાઈ શકે. વિસર્જન વખતે કેવા ગીતો વાગતા હોય છે આપણામાં, અને એની કોઈક તમે વાત કરી? નીરવો પહેલાં અમારા ગણપતિ મંડળમાં પણ વિસર્જન યાત્રામાં તમામ પ્રકારના ગીતો વાગતા હતા, પણ ગઈ જ વખતેથી અમે અમારા મંડળના સભ્યોએ એક ટીમ બનાવી હતી અને એવું નક્કી કર્યું હતું આગમન તો વાગે છે, બોલિવૂડ ગીત અમુક વાગતા હશે અને અમારામાં વાગ્યા હશે જ, પણ વિસર્જન યાત્રામાં હું તમને બાંયધરીપૂર્વક કહી શકું છું કે ગઈ વિસર્જન યાત્રાથી અમે ફક્ત અને ફક્ત ગણેશ મહોત્સવ, ગણપતિજીના ગાયન, દેશભક્તિના ગાયન અને ભજનો આ જ વસ્તુ એ જ ગીતો વગાડ્યા હતા અને આગળ પણ આ વર્ષે પણ એ જ કન્ટિન્યુ રહેશે. અને જ્યાર સુધી ગૌધરાના મહારાજાની વિસર્જન યાત્રા નીકળતી રહેશે ત્યાર સુધી હવે આ કન્ટિન્યુટી રહેશે જ. અને અમે નેક્સ્ટ યર હવે જે આવશે એમાં પણ આગમન યાત્રામાં પણ આનું અમે ધ્યાન રાખવાના છીએ. પણ બહુ યુવાનો જોડાયેલા હોય છે એટલે એકદમ ઉત્સાહ હોય તો એમાં ગ્રુપમાં બી નાનો મોટો કકળાટ ઊભો થતો હોય છે. એટલે એ લોકોને દિવસે દિવસે સમજાવવાની બી સમજાવટ ચાલુ છે. એ લોકો કન્ટિન્યુ વિસર્જન યાત્રામાં તો આ વખતે ગઈ વખતે જેમ દેશભક્તિ, ભજન અને ગણપતિજીના ગાયન વાગ્યા એ રીતે આ વખતે પણ ગણપતિજીના ગાયન, દેશભક્તિના ગાયન અને ભજનના જ ગાયનો વાગશે અમે કરીએ છીએ. બહુ સારું. તો આ જે આયોજન થાય છે વિસર્જન યાત્રા, ખાસ કરીને ગોધરાના વિસર્જન યાત્રા આમ જોવા જઈએ તો વિશ્વની એના પર નજર હોય છે. ખાસ કરીને ગોધરામાં જોડાયેલા લોકો, ગોધરાના જોડાયેલા લોકો, દુનિયાભરના લોકો ધ્યાનથી જોતા હોય છે. અપાર્ટ ફ્રોમ તમે આ જે મંડળના પ્રમુખ છો, અધ્યક્ષ છો, એ સિવાય કાઉન્સિલર પણ છો, તો તમે ગોધરાના ગણેશ વિસર્જન યાત્રાને કેવી રીતે જોઈ રહ્યા છો? ધીરુભાઈ, ચોક્કસ એક વસ્તુ તમને કહું, જેમ અમદાવાદની રથયાત્રા, વડોદરાના ગરબા અને ગોધરા ગણેશ વિસર્જન યાત્રા, આ 3 વસ્તુ ખૂબ ફેમસ હોય. જેમ અમદાવાદની રથયાત્રા ફેમસ છે, જે જ રીતે વડોદરાના ગરબા ફેમસ છે, એ જ રીતે ગોધરાની વિસર્જન યાત્રા ખૂબ જ ફેમસ છે. આપણે ગોધરા શહેરમાં જેટલા ગણપતિ થાય છે તે લોકો એક સ્થાને એક સાથે ભેગા થઈ આગળ જતા હોય છે. એવા 100 ગણપતિ, 110 ગણપતિ, 120 ગણપતિની વિસર્જન યાત્રા એક સાથે એક સમયે નીકળતી હોય છે. તે ખરેખર વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે. અને ગોધરા ગણેશ વિસર્જન યાત્રાની એક બીજી જે સેવાભાવિક સંસ્થાઓ છે
જેમ કે ટ્રાયન્સ ક્લબ છે, રોટરી ક્લબ છે, ભારત વિકાસ પરિષદ છે, પછી સંઘ પરિવારના લોકો હોય છે, વિશ્વ હિન્દુ પરિષદના લોકો હોય છે, વિવિધ સંગઠનો હોય છે. એ સંગઠનો દ્વારા કોઈક દ્વારા પાણી રાખવામાં આવે છે, કોઈક દ્વારા શરબત રાખવામાં આવે છે, કોઈક જગ્યાએ બટાકા પૌવા રાખવામાં આવે છે. એટલે ટૂંકમાં વિસર્જન યાત્રામાં આવેલા તમામ ગણેશ ભક્તોને પાણી, નાસ્તાની કે કોઈપણ જાતની તકલીફ ના પડે એના માટે જેટલી બી આપણી માતૃ સંસ્થાઓ છે તે બધી સંસ્થાઓ એ દિવસે સેવામાં જોડાતી હોય છે. વિવિધ સમાજ બી જોડાતો છે. વિવિધ સમાજના લોકો પણ સેવામાં જોડાતા હોય છે. અને આ વિસર્જન યાત્રામાં તમે જુઓ તો વિસર્જન યાત્રા જેમ જેમ આગળ વધતી જાય એમ તમને એક કેસરીયો માહોલ, જે દરિયો તમે જો ડ્રોનથી શૂટિંગ લો કે કોઈ કોમ્પ્લેક્સ પર કે કોઈ શહેરના કોઈ મોટા ધાબા પરથી તમે જુઓ તો એ આખો એક નજારો બી જોવાનો બી એક અનેરો આનંદ હોય છે. અચ્છા, તમામ આયોજન, ખાસ કરીને તમે કીધું 110થી વધારે ગણેશ મંડળો આમાં જોડાતા હોય છે. તો તમારા મંડળ વિશે તો તમને જે ખ્યાલ છે, એઝ અ કાઉન્સિલર તરીકે જ્યારે તમે તમારા આમ તમારો વર્ક એરિયા આખું ગોધરા ગણાય, અમૃત યોજના એના ચેરમેન તરીકે પણ છો. મારે તમારી જોડેથી સમજવું છે કે બાકીના જે બધા આયોજન થઈ રહ્યા છે એમાં કોઈક યુનિક વાતો કે જે તમને એવું લાગતું હોય કે ના આ આયોજન વિશેષ છે, એવી કોઈ યાદો તમે શેર કરવા માગો છો? એવું તો તમે જુઓ છો, તમામ ગણપતિ મંડળના પંડાલોમાં તમે ફરશો તો નીરવભાઈ બહુ બધા ગણેશ મંડળો સમાજને એક ઉપદેશ આપતા બી ગણપતિ દાદાની થીમ બનાવતા હોય છે. જેમ કે ગાય બચાવો, વૃક્ષ બચાવો, સર્વ શિક્ષા અભિયાન, મારી દીકરી મારા આંગણે. પછી બહુ જગ્યાએ તમે જોશો તો આપણે કંઈક ને કંઈક સંદેશો આપતો હોય, દેશને સંદેશો આપતો હોય. જાણે કે અત્યારે જો સર્જિકલ સ્ટ્રાઇક થઈ હોય તો સર્જિકલ સ્ટ્રાઇક પર પણ અત્યારે એક્ટ કરતા હોય છે. અત્યારે ટ્રેન્ડિંગમાં છે રામ અયોધ્યા મંદિર, રામ ભગવાનનું. આ વખતે બી તમે મોટા ભાગે જોશો તો રામ ભગવાનની સ્વરૂપમાં ગણપતિ દાદા હશે. અયોધ્યાના મંદિર બનશે, એ આખું થર્મોકોલનું હોય કે પ્લાયનું, એવું ટૂંકમાં જે પણ વસ્તુ આમ સાથે ચાલતી હોય છે. જેમ કે કોરોના વાયરસ આવ્યો હતો તો કોરોના વાયરસને કઈ રીતે નાબૂદ કરવું એના પર બી લોકો થીમ બનાવી. એટલે ટૂંકમાં જે નાના બાળકો આવે છે તો એ કોઈ ગણપતિ જોવા ગયા તો ત્યાં સર્વ શિક્ષા અભિયાનના ગણપતિ, એટલે બાળકોને એક સારો સંદેશો મળતો. પછી આપણે તમામ જનરલ લોકો ગણપતિ તો વૃક્ષ વાવો, વરસાદ લાવો, વૃક્ષ કાપવાને એના માટેની પણ થીમ હોતી હોય છે. તો એટલે ટૂંકમાં સમાજને કંઈક ને કંઈક સારો ઉપદેશ આપે એવા તમામ ગણપતિ મંડળો કંઈક ને કંઈક આપણે કરતા હોય છે. મહાભારત પર થીમ હોય છે, રામાયણ પર થીમ હોય છે, કૃષ્ણ ભગવાનનો જન્મ કઈ રીતે થયો એના પર થીમ હોય છે, ગણપતિ દાદાની સ્થાપના કઈ રીતે થઈ એના પર બી થીમ હોય છે. એટલે ટૂંકમાં તમામ મંડળો દ્વારા કંઈક ને કંઈક સમાજને સારો સંદેશો મળે એના પર બી લોકો થીમ બનાવતા હોય છે. અચ્છા, મને સમજવું છે કે આ મહોત્સવનું જે તમારું આયોજન થતું હોય છે, 5 દિવસની ઘટના છે, તો એક દિવસમાં કેટલા લોકો આવતા હોય છે જોવા માટે? કોઈ આંકડો તમે એમ જોવા જઈએ તો નીરવભાઈ, જે આખા ગોધરા શહેરમાં પહેલાં આપણે તમામ જગ્યાએ 10 દિવસે વિસર્જન યાત્રા થતી હોય છે. ગોધરા શહેરમાં વર્ષોથી પરંપરા છે કે નોમના દિવસે એટલે કે 5 દિવસ રાખવાના અને 6થા દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં છે. એટલે ગોધરા શહેર દિવસે દિવસે વધતું પણ જઈ રહ્યું છે. આજુબાજુ સરાઉન્ડિંગ એરિયાની પબ્લિકો પણ આપણા ગોધરા શહેરના ગણપતિ દાદા એરિયામાં જોવા આવતા હોય છે. એટલે પર ડે તમે જુઓ ને એક ગણપતિ દાદા 5,000, 7,000, 10,000, 12,000 એવા પહેલા દિવસ સુધી વિઝિટિંગ ફૂટફોલ. અને લાસ્ટ દિવસ તમે જુઓ ને તો ઓછામાં ઓછા 20,000 માણસો પણ દર્શન કરતા હોય છે. અને તમે જોવા જાઓ તો સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યાથી ગણેશજીના પંડાલો શરૂ થતી જતા હોય છે. અને જે દિવસ પર લાસ્ટ દિવસ છે ને તો તમે આખા ગોધરા શહેરમાં સાંજે 5 વાગ્યા પછીનું વાતાવરણ જાઓ ને તો જો કાલે આવતીકાલે દાદાને વિદાય આપવાની છે એટલે લોકોની આખો લાગણી છલકાઈ જતી હોય છે. અને જે વખતે વિસર્જન યાત્રા માટે પણ ગણપતિ દાદા નીકળતા હોય છે તો મારે તમને કહેવું છે કે ઘણા લોકો તો રડતા પણ હોય છે. આજે જેમ કે અમારા ગણપતિ વિસર્જન યાત્રામાં નીકળે તો અમારી આંખોમાં પણ આંસુ આવી જતા હોય છે. કેમ કે આ ગણપતિ મહોત્સવ કંઈ લોકો કહે છે કે કરવા ખાતર કરતી, લોકોની આસ્થાઓ જોડાયેલી છે, લોકોની લાગણીઓ બી જોડાયેલી છે. અને લોકો આની જોડે એક પરિવાર જેવો ભાવ લોકોમાં ક્રિએટ થતો હોય છે. લોકોના જાણે કે અમારા ત્યાં અમારા પરિવારના સ્વજનો, અમારા ગ્રુપના સ્વજનો, એ લોકોના બહારથી પણ રિલેટિવ્સ
એમ જેમ કે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય તો કે લોકો બહારથી મહેમાન આવે, એ રીતે બહારથી પણ મહેમાનો આવતા હોય છે. એટલે એ રીતે તમે છેલ્લા દિવસે જુઓ તો આજે કાછિયાવાડ ચોક આપણો સૌથી ફેમસ છે. હા, તમે ગમે ત્યાંના ગણપતિ જુઓ પણ કાછિયાવાડ ચોકમાં તો તમારે સાંજે રાત્રે મોડા નાસ્તો કરવા જવું જ પડે. Right. અને એ પબ્લિસિટી ક્રાઉડ તમે જુઓ તો બહુ જ તમને ખૂબ આખું ગોધરા ત્યાં ભેગું થતું આખું ગોધરા ત્યાં ભેગું થતું હોય. નવરાત્રી સમયે હા, નવરાત્રિ સમય પણ ત્યાં એટલે એ શાળા જેટલું પોપ્યુલરિટી છે ને આખો ગોધરાનું ક્રાઉડ ત્યાં હોય છે. ત્યાં વિવિધ પ્રકારનો નાસ્તો મળતો હોય છે અને ત્યાં લોકો ભેગા થતા હોય છે. અને ત્યાંથી પણ એક તમે આંકડાનું સંકલન જોવા જશો તો ખરેખર ખૂબ વિશાળ સંખ્યામાં છેલ્લા 2 દિવસોમાં તો ઉભા રહેવાની જગ્યા ના ઊભા રહેવાની જગ્યા ન હોય. અને પાર્કિંગ તો તમારે છે ગાર્ડન રોડ પર કરવું પડે, આ બાજુ સ્ટેશન રોડ પર કરવું પડે, આ બાજુ છે સોનિયાળ ચોકમાં કરવું પડે. ત્યાંથી તમારે ચાલતા છે કાછિયાવાડ ચોક, મોદીની વાડી અને બધે આવવું પડે. બહુ સરસ. આપણે ઘણી બધી ચર્ચા કરી દીપેશજી. હું છેલ્લે તમારી સાથે અપાર્ટ ફ્રોમ તમે અધ્યક્ષ તરીકે જવાબદારીમાં છો શિવગંગા ગ્રુપના, એ સિવાય તમારી કાઉન્સિલર તરીકેની જવાબદારી પણ છે. કેવો રહ્યો એક્સપિરિયન્સ કાઉન્સિલર તરીકે? કાઉન્સિલર તરીકેનો એક્સપિરિયન્સ એવો રહ્યો નીરવભાઈ કે પ્રજાએ મને જે સેવા કરવાની તક આપી એમાં હું ખરેખર ખરા પગે ઊભો જ છું. અને પ્રજાના જેટલા પણ ફોન્સ આવતા હોય છે, કોલ્સ આવતા હોય છે, કામ કરવા માટે તત્પર જ રહીએ છીએ. માનો કે આજે એક કામ ના થાય તો બીજા દિવસે તેને પૂરું કરવા માટેની પૂરેપૂરી પ્રાયોરિટી હોય છે. અને મારા 3 વર્ષના જે એક્સપિરિયન્સ છે એ પ્રમાણે મને કાઉન્સિલર બન્યા પછી ઘણું બધું શીખવા મળ્યું. મારા ઘણા બધા સંબંધો ડેવલપ થયા, બહુ પરિવારો જોડે એટેચમેન્ટ થયા અને બહુ લોકો જોડે લાગણીના પણ સંબંધો થયા. એટલે ટૂંકમાં કાઉન્સિલર બન્યા પછી એક ખરેખર દુનિયા શું છે અને પબ્લિક આપણાથી શું આશા રાખે છે તે કેવી આશાઓ રાખતા હોય છે. આશામાં તો પબ્લિકને લાઇટ હોય, હા, રસ્તા હોય, ગટર હોય, એની સાફ સફાઈ હોય, લાઇટી હોય, એના પણ અમે ખરેખર કામ કરવાની પ્રયત્નો કરતા હોઈએ છીએ. અને આજે નહીં તો કાલે પણ ટૂંકમાં એક સોલ્યુશન અમે 100% કરતા હોઈએ છીએ. અચ્છા, આજે પાણી કેટલા વાગ્યા આવશે? જો 2 દિવસ પાણી ના હોય તો આજે પાણી કે તો અમને પણ એવું હોય કે પબ્લિકને મેસેજ આપે કે પાણી કેટલા વાગ્યા, પણ વરસાદ હોય કે અમુક જીબીના પોલ્સ પડી ગયા હોય, જીબી સાથે સંકલન ચાલુ હોય, લાઇટ ના હોય તો પાણી આપવામાં તકલીફ પડતી હોય તો બહુ લોકોના ફોન્સ કોલ આવતા કે આજે પાણી કેટલા વાગે. એટલે અમે ફોન પર તમારી શું પ્રોસેસ હોય? મતલબ તમને એવું કોઈ પૂછે કે આજે પાણી કેટલા વાગે આવશે, પહેલું કામ તમે શું કરો? અમે સૌથી પહેલું સંકલન જે અમારા પાણી ખાતાના જે વડા હોય એની સાથે અમે સંકલન કરીએ. અચ્છા. તો અને અમે જાણે કે 5:30નો ટાઈમ છે સપ્લાયનો, તો 5 વાગે અમને યાદ જ હોય કે આજે પાણી કેટલા વાગે આવશે. એનું અમે ફોન કોલ્સ પર પૂછી જ લઈએ કે સાહેબ આજે પાણી કેટલા વાગે આવશે. એટલે સાહેબ અમને મેસેજ આપે કે આજે રાઈટ ટાઈમ પાણી છે, કે આજે 6:30 વાગે આવશે, કે આજે 7:30 વાગે આવશે, કે આજે સપ્લાયર જ છે. તો એ મેસેજ અમે પબ્લિકમાં અમારું એક બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવ્યું હોય છે, ગ્રુપોમાં છે, અમારા સોસાયટીના ગ્રુપ હોય એમાં અમે મેસેજ છોડીએ એટલે તમામ વોર્ડના અને ગોધરા શહેરના તમામ લોકોને મેસેજ કન્વે થઈ જાય. એટલે એ લોકોને આજે એક્ઝેક્ટ પાણી કેટલા ખબર પડી જતી હોય. લાઇટમાં પણ એવું થાય? ઇલેક્ટ્રિક લાઇટમાં પણ કેવું છે કે જે લાઇટો બંધ હોય એનો અમને એ લોકો પોલ નંબર નાખતા હોય, એ પોલ નંબર અમે કમ્પ્લેન લખાવી દઈએ તો એક દિવસ ના થાય તો બીજા દિવસે, પણ ટૂંકમાં 48 કલાકની અંદર લાઇટની બી પ્રોબ્લેમ સોલ્વ થતી હોય. કોઈક મેજર પ્રોબ્લેમ હોય, વરસાદ હોય કે કોઈક એવી ઘટના ઘટી હોય કે વાયર ફાયર થઈ ગયા હોય કે મીટરમાંથી એક સપ્લાય ના, તો એવો કોઈ મેજર તકલીફ હોય તો જ ડિલે થાય. બાકી જો સેમ ડે કાં તો 48 કલાક અંદર લાઇટની બી પ્રોબ્લેમ સોલ્વ થઈ જતી. પણ જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે મોટાભાગના લોકો તમને કોલ કરતા હોય, એમાં સૌથી વધારે ફોન આવતા હશે જેઈબી રિલેટેડ. જેઈબીની બહુ જ બધી કોમેન્ટ સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકો એને ટ્રોલ કરતા હોય છે કે ભાઈ જેઈબીમાં ફોન નથી લાગતા, જેઈબીના અધિકારીઓ ફોન નથી ઉઠાવતા. નંબરો બધા પબ્લિક્સની અંદર હોય છે, એક લિસ્ટ આખું ફરતું હોય છે. તો એની પાછળની ઘટના તમે કેવી રીતે જુઓ છો? મોટાભાગે નીરવભાઈ તો જીબીના રિલેટેડ પ્રશ્નો ખૂબ હોય છે. અને સ્વાભાવિક વસ્તુ છે કે વરસાદ પડતો હોય અને વાવાઝોડા સાથે વરસાદ આવે, આમ નોર્મલ વરસાદમાં તો લાઇટ નથી જતી, પણ અત્યારે હાલ તમે જુઓ તો બહુ મોટા પ્રમાણમાં વરસાદની કહેરામ થયો હતો અને બહુ રિલેટેડ જીબીના થાંભલાઓ પડી ગયા હતા. અને ત્યારબાદ પછી પબ્લિકમાં એવો મેસેજ જાય છે કે જે સોશિયલ મીડિયા પર નંબર આપ્યા છે તે લાગતા તો છે નહીં. અમે પણ ટ્રાય કર્યો, અમુક વાર અમારાથી પણ નથી લાગતો, પછી અમે રૂબરૂ પણ વિઝિટ કરતા હોય છે. પણ એક સમયે એક સાથે
કોઈ ઘટના ઘટી ગઈ હોય કે આખી ડીપી બ્લાસ્ટ થઈ ગઈ હોય, કારણ કે પછી કોઈ ફીડર બંધ થઈ ગયું હોય તો જ એ તકલીફ પડતી હોય છે. અને ફીડરમાં ઓછામાં ઓછું જો એક ફીડર બંધ રહે તો એક આખો એરિયા જેમ કે 200 ઘર 250 ઘર હોય એ આખો વિસ્તાર બંધ હોય છે. હવે એ વિસ્તારના તમામ લોકો પછી જીબીનો કોન્ટેક્ટ કરતા હોય છે, એટલે સ્વાભાવિક કરશે મોબાઈલ ફોન એ લોકો એટેન્ડ કરતા બી હોય, ના લાગતા હોય, કોઈ વાર વ્યસ્ત થઈ બોલતા હોય, એટલે જે નંબરો આપેલા હોય છે કમ્પ્લેન્ટ નંબર અને અધિકારીઓના નંબર, એ લોકો પણ સતત પ્રયત્નો જ કરતા હોય છે કે બને એટલી જલ્દી. કેમ કે નીરુભાઈ અત્યારના જમાનામાં એક એવી વસ્તુ છે કે જો લાઇટ 10 મિનિટ માટે જાય ને તો સામાન્ય માણસ પણ સોશિયલ મીડિયા પરથી નંબર લઈ ફોન કરવાનું કરે છે. એટલે સોશિયલ મીડિયા પર જ વિષય ચાલતો હોય છે. પબ્લિકને તમે એક વસ્તુ સમજવા જેવી છે કે જો ખરેખર આટલો મોટો વરસાદ આવ્યો હોય, વાવાઝોડું હોય, સતત હવા ચાલતી હોય તો એ લોકો પણ જીવ જોખમમાં મૂકીને તો કામ ના કરે. એવું બી હોય છે કે અમે ભર વરસાદે પણ અમારા વિસ્તારની કમ્પ્લેન હોય છે, અમે જાતે જીબીમાં જતા હોઈએ છીએ અને લઈ જતા હોઈએ છીએ, તો મેં ભર વરસાદે પણ નીરવભાઈ જોયા છે લોકોને થાંભલે ચડીને કામ કરતા. તો આપણને દિલમાં એવું થાય કે યાર આપણો કોઈકના ભાઈ હશે, કોઈકના ફાધર હશે, એમની ઘરે કોઈક રાહ જોતું હશે, તો આપણને એ વખતે અહીં નીચે જો ઊભા હોય ને તો નીચે ઊભા આપણને એવું થતું હોય કે ખરેખર યાર જો કાલુડીને કોઈ દુર્ઘટના ઘટી જાય એ આમના પરિવારનું શું. લાઇટ કલાક લેટ આવે એ ચલાવી લેવાય પણ કોઈકનો આખો પરિવાર ઉજળી જાય એ તો એટલે એમાં જીવન મહત્વનું છે. જીવન મહત્વનું છે એટલે થોડુંક પબ્લિકે પણ કોઓપરેટ કરવું બી પ્રકારને. લાઇટ એક એવો વિષય છે નીરુભાઈ કે જો તમે અડ્યા અને ચોટ્યા એટલે તમારે મૃત્યુ નિશ્ચિત છે, એમાં તમને કોઈ સ્કોપ ના નથી. એવી બી ઘટનાઓ ઘટી છે કે માણસે જો વાયર પકડતા જો થયું છે ને તો આખો માણસ ત્યાં સળગી જતો હોય છે. એવા પણ સોશિયલ મીડિયા પર વિડીયો તમે જોયા હશે. એટલે ટૂંકમાં બહુ ક્રિટિકલ કન્ડિશન હોય છે કે કશું પણ થઈ શકે. માનો કે કોરું હોય અને લાઇટ ગયું એ તો તમને તૈયારીમાં ચાલુ કરીએ, પણ વરસાદ 24 કલાકની આગાહી 48 કલાકની આગાહી સતત વરસાદ પડતો જ રહે અને છતાંય લાઇટ માટે લોકો પ્રયત્નો તો કરતા જ હોય છે અને લોકો ઉપર ચડીને પણ પોતાના જીવને જોખમમાં મૂકીને પણ કામ કરતા હોય છે. પણ માનો કે કલાક 2 કલાક આગું પાછું થાય તો સમજીને આપણે પણ થોડુંક રિલેક્સ રહેવું. અચ્છા, બીજી એક વસ્તુ સમજવી છે તમારી જોડે છેલ્લી. કાઉન્સિલર તરીકે જવાબદારી છે એટલે તમારે જેમ કે પબ્લિકની વાત અધિકારી વર્ગના માધ્યમથી ઇનડાયરેક્ટલી સરકારની જોડે પહોંચાડવી, આ તમારું મુખ્ય રોલ આપણે ગણી શકીએ એઝ અ નેતૃત્વ. તમે લીડરશિપ કરો છો તો સ્વાભાવિક છે પબ્લિક તમારી જોડે અપેક્ષા રાખશે. તો આ જે મિકેનિઝમ છે એટલે જે અધિકારી વર્ગ છે એ લોકોનો સહયોગ કેવો હોય છે? તમામ અધિકારી કામ કરતા જ હોય છે અને નીરવભાઈ કેવો હોય છે કે હાલ કોઈક જગ્યાએ સ્ટાફની પણ કમી હોય, કોઈ જગ્યાએ માણસ રજાઓ પર પણ હોય. માનો કે વાવાઝોડું આવ્યું હોય એવામાં કોઈક 3 દિવસની રજા હતી તો એમાંથી જાણે કે સ્ટાફ હોય એમાંથી 2 જણા રજા પર હોય તો એ વર્કલોડને પણ કવર કરવો પડતો હોય છે. એટલે પ્રજા અને પ્રશાસન અને એ બધાનો વચ્ચેનું જે નેતૃત્વ કરવાનો સમન્વય અમે કરતા હોઈએ છીએ ત્યારે અમે બધું બહુ જોતા હોઈએ છીએ અને સરકાર તો ખરેખર કટિબદ્ધ હોય છે જ કે કામ જલ્દી થાય અને કોઈ પણ નાગરિકને સામાન્ય પણ તકલીફ ના પડે એના માટે સરકાર તત્પર જ હોય છે. પણ આ બનવા કાળે બનતું હોય છે. વરસાદ વધી જવો, વાવાઝોડું આવવું, નુકસાન થવું, વીજ પોલો પડી જવા, અમુક મોટા પાયે શેડ ઉડી જવા, એટલે આ બધી ઘટનાઓને બી કવર કરવામાં પણ સમય લાગતો હોય છે. એટલે ટૂંકમાં બહુ બધી વસ્તુ એવી છે કે કુદરતી હોનારતને આફતને કોઈ ટાળી ના શકે. જો આફત જો એક લેવલમાં હોય તો આપણે તમે રોકી શકો, પણ વાવાઝોડું જેટલી મોટી પ્રમાણમાં હોય કે લાઇટ ના હોય, વીજળી ના હોય, એક બાજુ તમે જુઓ તો બધું ઉડી ગયું હોય, થાંભલા પડી ગયા હોય, કનેક્શનો તૂટી ગયા હોય, તો પછી કઈ રીતે તેને આપણે મેનેજ કરવું, એટલે એમાં થોડોક સમય લાગતો હોય. છેલ્લો સવાલ, આટલી બધી જવાબદારીઓમાંથી તમે પસાર થયા, નગરની જવાબદારીમાં હતા, જિલ્લાની જવાબદારીમાં હતા, હવે કાઉન્સિલર તરીકેની જવાબદારી. આ બધી જવાબદારીમાંથી 2 જવાબદારીઓ અગર હું મુખ્ય ગણું તો જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી યુવા મોરચામાં, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં, અને કાઉન્સિલરની જવાબદારી, બંનેમાંથી સરળ શું લાગ્યું? બંનેમાંથી સરળ તો બંને સરળ જ છે. તમે કેટલું મેનેજ કરો છો અને તમે પબ્લિક જોડે કેટલું લાઇઝનિંગ મારો છો. નીરવભાઈ એવું કોઈ કામ નથી કે તમે ટેકલ ના કરી શકો. બંને કામ એકદમ સરળ છે. તમારો સ્વભાવ અને તમારી કાર્ય પદ્ધતિ પર બધું જ ગોઠવાતું હોય છે. તમે જેવો તમારો સ્વભાવ રાખશો અને જેવી તમારી કાર્યશૈલી હશે, જેવો તમારો
પબ્લિક વચ્ચેનું ટ્યુનિંગ હશે. જો આ ત્રણ વસ્તુનું સમન્વય થાય તો તમે આવી 2 જવાબદારી, તમારી જોડે આવી 20 જવાબદારીઓ ને તો તમે એને સરળતાપૂર્વક એકદમ પાર પાડી શકશો. બહુ સરસ. યુવા મોરચાની જવાબદારીમાં જ્યારે હતા ત્યારે તમારા માર્ગદર્શક તરીકે કોઈ નામ તમે મૂકી શકો જે તમને માર્ગદર્શન આપતા હોય અથવા જેના નેતૃત્વમાં તમને કામ કરવાના લીધે ઘણું બધું શીખવા મળ્યું હોય એવું કોઈ નામ? યુવા મોરચાની અંદર મેં કામગીરી કરતો હતો. સૌપ્રથમ તો અમને પ્રદેશમાંથી ઋત્વિજભાઈની ટીમ અને ઋત્વિજભાઈ દ્વારા ખૂબ સરળ માર્ગદર્શન આપવા, પ્રદેશમાંથી જે કાર્યક્રમ આપવામાં આવતેલા એ જિલ્લા સ્તરે કરાવવા માટે તેમનું માર્ગદર્શન રહેલું. તેમની ટીમનું માર્ગદર્શન, જિલ્લાની અંદર જિલ્લા પ્રમુખ હોય, જિલ્લાના મહામંત્રીઓ હોય કે પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ બાપુ હતા, દીપકભાઈ હતા, એ લોકોનું પણ માર્ગદર્શન મળતેલું. અને કોઈ મોટો કાર્યક્રમ હોય તો ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યોશ્રીઓ પણ અમને મદદ કરતા હતા. જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, જ્યાં જે સમયે જે વિસ્તારમાં કાર્યક્રમને જે રીતનો કાર્યક્રમ હોય એ રીતે તમામ લોકોએ અમને મદદ કરતા હતા. અને નીરવભાઈ યુવા મોરચાના પ્રમુખ તરીકે કામગીરી જે કરી એ કામગીરી જે 3 વર્ષ 3.5 વર્ષ કરવા મળી એનાથી ઘણું બધું શીખવા મળ્યું. વ્યક્તિગત જીવનમાં પણ કઈ રીતે ચાલવું, શું કરવું, કઈ રીતે કઈ જવું, કઈ બેસવું, બહુ મોટો તમને એક જવાબદારી મળે તો તમને ખરેખર કઈ રીતે કામ કરવું, કઈ રીતે પબ્લિક કોન્ટેક્ટ્સ બનાવવા, કઈ રીતે પબ્લિકના કામો કરવા. પંચમહાલ જિલ્લાના પ્રમુખ તરીકે મેં ખૂબ સારી કામગીરી કરી હતી અને એમાં આપણા ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો જે સંગઠનના કાર્યકર્તાઓ હતા, સંગઠનના કી પોસ્ટના લોકો હતા, તે લોકોનું અમને ખૂબ જ માર્ગદર્શન મળતેલું. એ વખતે મહામંત્રી તરીકે ગોપાલભાઈ હતા, મેહુલભાઈ હતા, જિગ્નેશભાઈ હતા, એ લોકોનું પણ ખૂબ માર્ગદર્શન મળતેલું. અમારા જિલ્લાના પ્રમુખ હતા અશ્વિનભાઈ પટેલ, તેઓ ખૂબ જ નિખાલસ સ્વરૂપના હતા. કોઈ પણ હોય તો પ્રમુખશ્રીની વાત કરતા હતા, તો એ બહુ ઇઝી રસ્તો બતાવતા અને અમને બધી રીતની મદદ કરતા હતા. રાજકીય જે સફર એ બધા અનુભવના આધારે તમે આજના યુવાનોને શું કહેવા માંગો છો? હાલ જે સંગઠન પર્વ આવી રહ્યો છે તેમાં ખરેખર ભારતીય જનતા પાર્ટી જોડેનો એક જોડાવાનો અવસર પ્રાપ્ત થતો હોય તો મિસકોલ મારીને ખરેખર ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં જોડાવવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીમાં કામગીરી કરવાની જેને પણ તક મળી છે, જેને પણ તક મળી હશે એ લોકોના જીવનનું ઘડતર થાય છે. ભારતીય જનતા પાર્ટી એક સિદ્ધાંતો પર ચાલનારી પાર્ટી છે. આપણા 5 મૂળભૂત જે ભારતીય જનતા પાર્ટીના કન્ટેન્ટ્સ છે એના પર ચાલનારી આપણી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ યુવાન જોડાય, હું તો બહુ નાની યુવાની હતો ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં મિસકોલ મારીને જોડાયો હતો, ત્યારથી વિવિધ જવાબદારીઓ નિભાવી છે. પણ ખરેખર એમાંથી જીવનમાં ખૂબ સારું ઘડતર થતું હોય છે. અને આવનારા દિવસોમાં સંગઠન પર્વ પણ આવી રહ્યું છે, એટલે હું તમામ યુવાનોને પણ અપીલ કરીશ કે જે નંબર આવશે એના પર તમારે મિસકોલ મારી સદસ્યતા અભિયાનમાં જોડાવવું જોઈએ. અને ખરેખર ભારતીય જનતા પાર્ટી વિશ્વ વિખ્યાત પાર્ટી છે. આજે સૌથી વધારે જો સભ્યો હોય તે ભારતીય જનતા પાર્ટીના છે. અત્યારે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે અને આપણી વિચારધારા રાષ્ટ્રહિતની જ હોય છે. એટલે તમામ યુવાનો, જો જે યુવાનો અંદર રાષ્ટ્રની ભાવના છે એ લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં અવશ્ય જોડાવવું જોઈએ. મારો જે તિરંગા લઈને ફરે છે અને જે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી જે લોકો તિરંગા લઈને ફરે છે, રેલીઓમાં જોડાય છે, એ તમામ યુવાનોએ પણ આ એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો એક સારો અવસર આવી રહ્યો છે. એટલે એ લોકો પણ આ તિરંગા આ પણ એક દેશભક્તિને અને રાષ્ટ્રહિત માટેની જ પાર્ટી છે. એટલે મારે સૌ યુવાનોને કહેવું જ છે કે સદસ્યતા અભિયાનમાં જોડાવવું જ જોઈએ. અને તમને જ્યાં જે હોદ્દો મળે કે જે પણ જગ્યાએ કામ કરવાની તક મળે તમારે ખરેખર એમાં જોડાવવું જોઈએ. એમાંથી તમારા જીવનનું પણ ઘડતર થશે અને સામાજિક રીતે પણ તમને માન સન્માન મળશે. મોદી સાહેબને મળવાનો અવસર પ્રાપ્ત થયો ક્યારે? મોદી સાહેબને મળવાનો અવસર મને વેજલપુર ખાતે થયો હતો. અરે વાહ. એવી રીતના તો અહીંયા CM હતા તો એમને મેં 2-3 વાર મુલાકાત કરી છે. કઈ વાત એવી છે જે એમની તમને ખૂબ ગમે છે, જે પ્રભાવિત કરતી હોય? એમની એક જ વાત મને પ્રભાવિત કરે છે કે તેમના નિર્ણયો ખૂબ મક્કમ હોય છે અને લીધેલા નિર્ણય પર એ ક્યારેય પાછી પાણી કરતા નથી. અને હંમેશા એમને રાષ્ટ્રહિતની જ વાત કરી છે. અને હંમેશા તેમના નિર્ણયો એવા રહ્યા છે કે અગ્રેસર ભારત અને વિકસિત ભારત અને 2047માં જે એમને ભારત વિશ્વગુરુ બને એના માટેની જે ચળવળ ચલાવી છે તેનામાં હું મારાથી જેટલું પણ યોગદાન અપાશે એમાં હું એમના સફરમાં પણ જોડાવાનો છું. અને ખરેખર તેમના જે મક્કમ નિર્ણયો છે
એમના પર હું ખરેખર એમનાથી ખૂબ પ્રભાવિત છું. ખૂબ સરસ દીપેશજી, આજે ઘણી બધી વાતો કરી. ગોધરાના ઘણા બધા મિત્રોને, યુવાનોને આ તમારી વાતોના માધ્યમથી, તમારા વિચારોના માધ્યમથી ગોધરાનું એક અલગ ગોધરાનું અલગ દર્શન થયું. ગણપતિ વિસર્જનથી લઈને આગમનથી લઈને સ્થાપનાથી લઈને વિસર્જન સુધીની ઘણી બધી ઘટનાઓ તમે શેર કરી. જેટલા લોકો તમારી વાત સાંભળી રહ્યા છે એને કંઈક છેલ્લું તમારે કંઈક કહેવું હોય તો આપ કહી શકો. ગોધરા આપણું જ છે. ગોધરા સ્વચ્છ સુંદર રહે એના માટે આપણા સૌની જવાબદારી છે, અને આપણે સૌ સાથે ખભે ખભા મેળવીને આવનારા પ્રસંગો, આવનારા તહેવારો, ગોધરામાં આવનારી આપત્તિ પણ જોડે રહી ખભે ખભા મિલાવીને એને સાથે મળીને દૂર કરીશું. સાથે ઉત્સવ પણ મનાવીશું અને રંગે ચંગે તમામ તહેવારો ઉજવાય તેમાં આપણે સૌ ભેગા મળીને પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર નીરવભાઈ.